દાહોદથી સમાચાર આવી રહ્યા છે, જ્યાં જમીન સંપાદન મામલે અસરગ્રસ્ત ખેડૂતોની કલેક્ટર સાથે મહત્વની બેઠક થઈ છે। ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના વિવિધ પ્રોજેક્ટના જમીન જે સંપાદન છે તેને લઈને ખેડૂતોમાં રોષ હતો અને દિલ્હી મુંબઈ કોરિડોરના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા કરાઈ હતી ઉગ્ર રજૂઆત। નવી જીઆઈડીસી એરપોર્ટ રેલવે લાઇન અને સાથે જ હાઈવે પ્રોજેક્ટમાં જમીન ન આપવા ખેડૂતો મક્કમ હતા અને સાથે જ વિકાસલક્ષી પ્રોજેક્ટોમાં માત્ર સરકારી જમીન પર જ કરવામાં આવે તેવી પણ ખેડૂતોની મુખ્ય માંગ હતી। કલેક્ટરે ખેડૂતોની રજૂઆતો સાંભળીને યોગ્ય નિરાકરણની આપી છે ખાતરી અને 1 મહિના બાદ ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે પુનઃરિવ્યૂ બેઠક યોજાશે। આપને જણાવી દઈએ કે કલેક્ટર સાથેની બેઠક સુખદ રહેતા ખેડૂતોનું પ્રસ્તાવિત આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે। જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોની ચીમકી। પરંતુ આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા એમના સભાખંડની અંદર જે અમારી 7 પરિયોજનાઓ છે જે આદિવાસીઓને ખતમ કરવા માટેની હતી એ અંતર્ગત તમામ ગામોના ખેડૂતોને અત્રે બોલાવી અને ચર્ચા કરવામાં આવેલ હતી। એ ચર્ચા અંતર્ગત કલેક્ટર શ્રી અમને આશ્વાસન આપ્યું અને સારી રીતે અમારી સાથે ચર્ચા કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવી અને હવે અમને લાગે છે કે આટલા વર્ષો બાદ જે અમારા પ્રશ્નો છે એનું દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું નિરાકરણ લગભગ આવશે। પરંતુ જે જીઆઈડીસી નવીન રેલવે લાઇન અને ડોમેસ્ટિક એરપોર્ટ અને દહેગામથી જે તૂટી કંકા સાથે કુશલગઢ જતો જે હાઈવે રસ્તો છે એનું હજી સુધી કોઈ નિર્ણય આવે એમ લાગ્યું નથી। તેમ છતાં જિલ્લા કલેક્ટરશ્રીએ 1 મહિના પછી રિવ્યુ મિટિંગ બોલાવવાનું આજરોજ નક્કી કરવામાં આવ્યું છે કે અમારે ત્યાં ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની અંદર પહેલાં તો કાળી 2 યોજના આવી, પછી કોરિડોર આવ્યો, પછી એરપોર્ટનો ઇસ્યુ આવ્યો અને જીઆઈડીસી આવ્યો અને હવે રેલવેનો ઇસ્યુ આવ્યો। એમ 5 જાતની યોજના પ્રોજેક્ટ લાવવામાં આવે છે। એના અંદર અમારા ગામોની આદિવાસી ખેડૂતોની જમીનો બધી સંપાદન થવાની છે। એમાં અમારા આદિવાસી ખેડૂતો જમીન વિહોણા અને ઘર વિહોણા બની જાય છે। એની લડત અમે લડીએ છીએ અને આ લોકો અમારા આદિવાસી ખેડૂતો હવે કોઈ પણ ભાગે 1 ઇંચ પણ જગ્યા સરકારને આપવા માંગતા નથી। એટલા માટે જીઆઈડીસી અને એરપોર્ટ અને રેલવેનો સખત વિરોધ કરી અમે 1 પણ ઇંચ જગ્યા આપવાના નથી।